દાહોદના ફતેપુરાના બાર સલેડા ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા। સગીર વયના બાળકની જાન નીકાળવામાં આવી રહી હતી। તે જ સમયે બાળ સુરક્ષા એકમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વાલીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ સમજણ આપવામાં આવી હતી। સમજાવટ બાદ લગ્ન મોકૂફ રખાયા હતા। વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો। પૂર ઝડપે પસાર થઈ રહેલા ટ્રકે કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ રોડ કુદાવીને એક ગેરેજમાં આવી ગયો હતો। અકસ્માતમાં ગેરેજમાં પંચર બનાવી રહેલા મોહમ્મદ આફરોઝનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી। બનાવ બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા। પારડી પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી। समाचार जूनागढ़ प्राप्त થઈ રહ્યા છે। જૂનાગઢમાં સોશિયલ મીડિયા થકી યુવક હની ટ્રેપનો શિકાર બન્યો। જૂનાગઢની યુવતીએ રાજકોટના યુવકના ન્યૂડ ફોટા અને વિડીયો ઉતારી ધમકી આપી 25 લાખની માંગણી કરી હતી। ભોગ બનનાર યુવકે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરતા 4 લોકોની પોલીસે ધરપકડ કરી। યુવક અને યુવતી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। યુવતીએ યુવકને એક રહેણાંક વિસ્તારમાં બોલાવી ન્યૂડ ફોટો અને વિડીયો લઈ લીધા બાદ પૈસાની માંગણી કરી। યુવકે 7 લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન થયું હતું। આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી 40,000ની સોનાની વીંટી લઈ લીધી હતી। પોલીસે હિના વાઢેર, નરસિંહ ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી। મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ, ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાંજીભાઈ વાઢેર, તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા। હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। અયોધ્યામાં ભગવાનને કરાયું સૂર્ય તિલક। મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો। રામ જન્મોત્સવની કરાઈ ઉજવણી। રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો। રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી। રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયાનો અનોખો અંદાજ। તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા। છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 2 પોઝિટિવ કેસ નોંધાયા। અમદાવાદના વિવિધ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગમાં પણ વધારો થયો। અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં કુલ 9,726 કેસ નોંધાયા, જ્યારે તેમાંથી 850 દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવાની ફરજ પડી। તો મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 81 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા। તદુપરાંત ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 181 શંકાસ્પદ કેસમાંથી એક પણ કેસ પોઝિટિવ આવ્યો ન હતો। આ ઉપરાંત ઝાડા ઉલટીના 4 કેસ નોંધાયા તથા વાયરલ હિપેટાઇટિસના 7 કેસ નોંધાયા। તદુપરાંત ગત સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1342 કેસ નોંધાયા હતા। ગત સપ્તાહમાં પાણીજન્ય રોગ ટાઇફોઇડના 41 કેસ નોંધાયા હતા। આ ઉપરાંત સ્વાઇન ફ્લૂના 11માંથી 5 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। આ વર્ષે કેસર કેરી ખાવા મળે તો સારું। ગીરમાં કેરીના આંબા પરથી કેરીઓ ખરી રહી છે, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીરમાં આવેલી આંબાવાડીના। આપ જોઈ શકો છો દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે, તો અસંખ્ય કેરી આંબાની નીચે જમીન પર ખરી પડી છે। નીચે પડેલી કેરીઓ માર્કેટમાં 5 રૂપિયા કિલો પણ કોઈ લેતું નથી। બીજી તરફ આંબાવાડી રાખીને બેઠેલા ઇજારાદાર હાલ ચિંતામાં છે। આંબા પરથી કેરીઓ ખરી પડશે તો વધશે શું? હવે તો આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ પણ અટકી ગયું છે। 10 દિવસ પહેલા જે નાની કેસર કેરીના 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા હતા, તે કેસર કેરી આજે 5 રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે। ગત વર્ષની સરખામણી આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40% આવે એવી સંભાવના છે। આ ઘટનાને લઈને કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કાનું ફ્લાવરિંગ આવ્યું છે, બીજા અને ત્રીજા તબક્કામાં ફ્લાવરિંગ નહિવત આવશે। રાત્રે પડતી ઝાકળ અને દિવસની ગરમીના કારણે કેરીઓ આંબા પરથી ખરી રહી છે। આમ આ વર્ષે માર્કેટમાં ઓછા પ્રમાણમાં કેસર દેખાય તો નવાઈ નહીં। રાજ્યમાં સતત 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે। ગરમીથી આંશિક રાહત છે, પણ હવે શેકાવા રહેવું પડશે તૈયાર। હવામાન વિભાગે આજથી ગુજરાતભરમાં તાપમાનનો વધારો થવાના સંકેત આપી દીધા છે। રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે। આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે। હવામાન વિભાગના મતે જૂનાગઢ, પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે। રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે। હાલ તાપમાનનો પારો 41 ડિગ્રી
મહિને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ કોઈપણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્ર અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સંભવિત હીટવેવની અસર સામે આગોતરા આયોજન માટે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વિરામ બાદ સ્વાગત. યુનેસ્કો તરફથી જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તે શહેર એટલે અમદાવાદ. સાબરમતી નદીના કાંઠે વસેલા અમદાવાદ શહેરની પૂર્વ લોકસભા બેઠક પર આ વખતે પટેલ વર્સિસ પટેલનો જંગ જામવાનો છે. સતત બીજી વાર ભાજપે હસમુખ પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે ઐતિહાસિક શહેર અમદાવાદ પૂર્વની બેઠકનો શું છે મિજાજ અને સાંસદે કેવા કર્યા છે કામ, જુઓ અમારી વિશેષ રજૂઆત સંસદના સરવૈયામાં. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સૌથી મહત્વની ગણાતી અમદાવાદ પૂર્વની બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે. હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી આ બેઠક આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર 1989 થી સળંગ 35 વર્ષ ભાજપનો દબદબો રહ્યો. આ બેઠક પરથી લોકસભાની 2014ની ચૂંટણીમાં ફિલ્મ અભિનેતા પરેશ રાવલ લડ્યા હતા અને જીત્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની 61.76% મત સાથે વિજય બન્યા હતા, જેમાં તેમને 7,49,834 મત મળ્યા હતા. આ બેઠક તેમણે 4,34,330 મતના માર્જિનથી પ્રાપ્ત કરી હતી. કોંગ્રેસના ગીતા પટેલને હરાવ્યા હતા. આ બેઠક પર ફરી એકવાર ભાજપે હસમુખ પટેલ પર જ વિશ્વાસ મૂક્યો હતો, તો સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. પાટીદારોનો ગઢ કહેવાતી અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ 2008માં અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરીન પાઠક હતા. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડ વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી. ત્યારે છેલ્લા 5 વર્ષથી આ બેઠક પર રાજ કરતા હસમુખ પટેલની કામગીરીથી જનતા કેટલી ખુશ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે સાંભળો જનતાનો મિજાજ. कि हमारे जो सांसद है जैसे घर जैसा परिवार जैसा इंसान है, वो बहुत ही यानी कि हम कभी भी यानी कि कोई काम का भी बोलेंगे तो वो कभी ना नहीं बोलते हैं और हमेशा हमारे साथ में रहते हैं और हमारे वार्ड में रहते हैं. हमारा जैसे कि आरसीसी रोड का था, जैसे पानी की लाइन का है, गटर की लाइन का है, ये जो भी यानी कि समस्या का है वो तुरंत हल करते वो. आप संतुष्ट है आपके सांसद से काम से? हम बहुत संतोष है. અને એમનું કામ બહુ જેન્યુઇન છે. આખી સંસદમાં તમે ગમે એને જઈને પૂછો તો એક જમીન ઉપર રહેવાવાળા વ્યક્તિ છે, બરાબર. અને કોઈ પણને નાના કાર્યકર્તાને એ પણ ઓળખે છે, કોઈ પણનું કામ એ કાઢી આપે છે. એટલે સંતોષ છો ને કામ? બિલકુલ સંતોષ છે, એટલે જ એમને રિપીટ કરવામાં આવ્યા છે. કામ બહુ સારું છે અને ગમે ત્યારે એ લગભગ 5 વર્ષની અંદર ઘણી વખત અહીંયા આવી ચૂક્યા છે બધી જગ્યાએ. અને એમની તરફથી રોડ, રસ્તા, પુલો બધું વ્યવસ્થિત બનાવેલું છે. એમણે ગ્રાન્ટો બી સારી પાસ કરેલી છે. આપનો અનુભવ શું કે છે એની અંદર? કઈ આપણે કામ લઈને ગયા હોય, કઈ કામ થયું હોય એવું અનુભવ? એમને ત્યાં આપણે કામ લઈને ગયા હોય તો સંતુષ્ટ રીતે કામ કરી આપે છે. બીજી તરફ અમને કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેઓનો દાવો છે કે કોઈ કામ નથી થયા. મોટાભાગના કામ પશ્ચિમ વિસ્તારમાં થશે. પૂર્વ વિસ્તારમાં કામ ગણીએ તો જે 100% પશ્ચિમ વિસ્તારમાં થતા હોય એના હિસાબે 10% જ પૂર્વ વિસ્તારમાં થાય છે. તમે બોપલનો બગીચો જુઓ કે ન્યૂ રાણીપનો બગીચો જુઓ અને બાપુનગરનો બગીચો જુઓ અને સરસપુરનો બગીચો જુઓ, ફરક તમને તરત દેખાઈ જશે. ત્યારે હસમુખ પટેલની સંસદમાં કામગીરીના રિપોર્ટ પર નજર કરીએ
તો અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે છેલ્લા 5 વર્ષ દરમિયાન સંસદમાં 93% હાજરી આપી, 147 સવાલ પૂછ્યા હતા, જ્યારે 20 ચર્ચામાં ભાગ લીધો હતો, 9.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. ત્યારે આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ અને મતદારોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વના મતદાર ક્ષેત્રમાં કુલ 20,10,350 મતદાર છે, જેમાં 10,52,968 પુરુષ મતદાર છે, જ્યારે 9,57,269 સ્ત્રી મતદાર છે, તો 113 અન્ય મતદાર છે. અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર વોટ બેંકનું સમીકરણ ઘણું રસપ્રદ રહ્યું છે. ત્યારે જાતિગત સમીકરણ વિશે વાત કરીએ તો પાટીદાર 17%, વણિક 6%, ઓબીસી 16%, દલિત 17%, મુસ્લિમ 9%, બ્રાહ્મણ 8%, રાજપૂત 9% અને 21% અન્ય જાતિના મતદારો છે. અમદાવાદ પૂર્વની બેઠક પર આવતી વિધાનસભા બેઠક પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં ગાંધીનગર દક્ષિણ, દહેગામ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ અને 5 વર્ષની કામગીરીના જોરે ફરી હસમુખ પટેલે જીતવાનો દાવો કર્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહને વિશ્વાસ છે અમદાવાદ પૂર્વ પર પહેલીવાર પંજાનો પંચ લાગશે. અને આ વખતે પણ 7 લાખ કરતાં વધુ માર્જિનથી અમારો વિજય નિશ્ચિત છે. વાત રહી વિકાસની, તો સતત મોટા કામો 12,000 કરોડના વિકાસના કામો મારા લોકસભા વિસ્તારમાં થયા છે. એમાં સૌથી વિશેષ ખારીકટ કેનાલ ઉપર જે આરસીસી રોડ બની રહ્યો છે, એનાથી આવનારા દિવસોમાં ત્યાં પરિવહન તો સરળ બનશે જ, સાથે સાથે કોમર્શિયલ લાઇફલાઇન વિકાસ થશે અને એનાથી યુવાનોને રોજગારી પણ મળવાની છે. લોકોને જે જીવન જરૂરિયાતની જે મૂળભૂત જે જરૂરિયાત છે એનાથી આજ દિન સુધી ભાજપનું શાસન રહ્યું છે અને વંચિત રહ્યા છે લોકો, ના શિક્ષણની કે ના આરોગ્યની. અને તમે જુઓ છો છાપાઓમાં પણ આવે છે, મીડિયાઓમાં પણ આવે છે કે એમનું જે વહીવટી તંત્ર છે મહાનગરપાલિકાનું, ઉભરાતી ગટર ને પોલ્યુશનનું પાણી આજે નિકોલ જેવા વિસ્તારમાં કે જે સમગ્ર વિસ્તાર સોસાયટીઓનો છે, ત્યાં 6 મહિના સુધી લોકો ટેન્કરોથી કે પાણીના બોટલોથી પાણી મંગાવીને પાણીના કેરબાઓથી લોકો ચલાવી રહ્યા છે. આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે. જો કે આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે, એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું. પારોલ યુનિવર્સિટી સાથે માનવ જીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સીએમએ સૂચનો કર્યા. હીટવેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેવી માર્ગદર્શિકા 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે. બીજી તરફ મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાસ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડાવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ કરવામાં આવ્યા. રાજ્યમાં અગનજ્વાળા વરસી રહી છે. કાળઝાળ ગરમીનો હીટસ્ટ્રોક ન થાય તે માટે સરકાર દ્વારા એક્શન પ્લાન પણ બનાવાયો છે. મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે વડોદરાના ગોત્રીથી લક્ષ્મીપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળ્યો. ધૂમધકતા તાપે કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી. રોડની હલકી ગુણવત્તાએ ઉઠાવ્યા અનેક સવાલ. ગરમીમાં રસ્તા પરનો ડામર પીગળી જતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા હતા. લોકોને અટકાવવાની પણ કોઈએ દરકાર લીધી નહોતી. પીગળેલા રોડ પર તાત્કાલિક રેતી નાખવા રાહદારીઓએ માંગ કરી હતી. ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાતના મતે 24 મેથી 4 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જ્યારે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના છે, તો જૂનાગઢના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. અમરેલી જિલ્લાના ભાગમાં સારો વરસાદની વકી છે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે. કચ્છ જિલ્લાના ભાગમાં પણ સારો વરસાદ પડશે. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર વરસાદ રહેવાની વાત અંબાલાલે કરી. દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. ક્ષત્રિયોના ઝંઝાવાતી વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવી દીધી.
પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સવારે જાગનાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા, જે બાદ તેમણે સમર્થન રેલી પણ યોજી હતી, જેમાં તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા. રૂપાલાને આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ સાથ આપ્યો, જે બાદ તેમણે જનમેદનીને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવા માટે વિનંતી પણ કરી. જનમેદનીના સંબોધનમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને વિનંતી કરતા કહ્યું કે મંચ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના અમારા આગેવાનોનું પણ હૃદયપૂર્વક આભાર માનું છું, એમનો ધન્યવાદ માનું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરવા મતનો છું કે અમારે આપ સૌના સાથની જરૂર છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવો એવી નમ્ર વિનંતી કરી. રૂપાલાની રેલીમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા. વસંત મસાલા. ક્ષત્રિય સંકલન સમિતિ પર પદ્મિની બાના ગંભીર આરોપ, કહ્યું સમાજને ગેરમાર્ગે દોરાયું, બહેનોનું કરાઈ રહ્યું છે અપમાન. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસનો બધો જ કકળાટ ભાજપમાં ગયો, રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી. ઉનાળુ વેકેશનનો પરિપત્ર શિક્ષણ વિભાગે કર્યો સ્થગિત, 6 મે થી 9 જૂન સુધી જાહેર કરાયું હતું વેકેશન. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હેતવી. ભારતીય હવામાન વિભાગે વર્ષનું ચોમાસા માટે પહેલું પૂર્વાનુમાન જાહેર કર્યું છે અને એ છેલ્લા એક દાયકાની સૌથી મોટી આગાહી કરી દીધી છે. શું છે હવામાન વિભાગની આગાહી અને ખેડૂતો માટે કેવું રહેશે આ ચોમાસું, આવો જોઈએ. ચોમાસામાં ધમધોકાર પડશે વરસાદ. આ વખતે મન મૂકીને વરસવાના છે મેઘરાજા. ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા ગરજશે અને જોરદાર વરસશે પણ ખરા. એક દાયકા બાદ હવામાન વિભાગની આ સૌથી મોટી આગાહી છે. આ વર્ષે ખેડૂતો માટે ઉગતો સોનાનો સૂરજ. ખેડૂતો માટે ચોમાસું જોરદાર રહે તેવું અનુમાન. ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું પહેલું પૂર્વાનુમાન. ગુજરાત સહિત દેશના 25 રાજ્યોમાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા. આખરે ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે અનુમાન સામે આવી ગયું. હવામાન વિભાગે ચોમાસાને લઈને વર્ષનું પહેલું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જે મુજબ ગુજરાત સહિત દેશભરમાં મેઘ સવારી પહોંચશે અને મેઘરાજા એવા વરસશે કે પાછું વળીને જોવાના નથી. ભારતીય હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે આ વખતે ચોમાસું ખેડૂતો માટે જોરદાર રહેવાનું છે, કારણ કે આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ પડે તેવી સંભાવના છે અને એ પણ 106%. હવામાનની ભાષામાં લોંગ પીરિયડ એવરેજ એટલે કે એલપીએ 105% થી 110%ની વચ્ચે હોય તો તેને સામાન્યથી વધુ માનવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય હવામાન વિભાગે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત થતી હોય છે. તેના લગભગ 1.5 મહિના પહેલા હવામાન વિભાગે આ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ચોમાસામાં વરસાદની સંભાવનાઓની જો વાત કરીએ, અત્યંત વધુ વરસાદ 30%, સામાન્યથી વધુ વરસાદ 31%, સામાન્ય વરસાદ 29%, સામાન્યથી ઓછો વરસાદ 8%, દુષ્કાળની શક્યતા 2% છે. ચોમાસું કેવું રહેશે તે મેપના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ગુજરાત માટે ચોમાસામાં વરસાદની શું સંભાવના છે? સામાન્યથી ઓછો, સામાન્ય અને સામાન્યથી વધુ. આ જે કલર ઇન્ડિકેશન છે સૌથી વધારે આપ જોઈ રહ્યા છો, બ્લુ કલર અહીંયા સૌથી વધારે જોવા મળી રહ્યો છે. સામાન્યથી વધુ વરસાદ તમામ વિસ્તારોમાં થશે. જ્યાં જ્યાં આપને ઘેરો બ્લુ કલર જોવા મળી રહ્યો છે એટલે કચ્છનો થોડો પાર્ટ આવી ગયો, ઉત્તર ગુજરાતનો આવી ગયો, દક્ષિણનો અહીંયા દ્વારકા જામનગર તમામ આ વિસ્તાર છે
એ આવી ગયા. એટલે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, હવે સામાન્યથી વધુ વરસાદ થાય તો એવું પણ બની શકે કે અહીંયા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, જોરદાર અહીંયા પવનો પણ ફૂંકાય, તેના કારણે ક્યાંક કદાચ ખેતીને અસર પડી શકે છે. પરંતુ અત્યારે અમે કહી રહ્યા છીએ કે ક્યાંક એટલા માટે અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હજુ આ પહેલું પૂર્વાનુમાન છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા સ્કાયમેટે પણ પહેલું પૂર્વાનુમાન જાહેર કર્યું હતું, જેમાં તેમણે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. 9 માર્ચે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી જાહેર કરી અને જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં એટલે કે 96 થી 104 ની વચ્ચે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. હવે કેવું રહેશે ચોમાસું? તો હવામાન વિભાગ કહે છે કે સામાન્યથી વધુ વરસાદ થશે. જ્યારે કે સ્કાયમેટ જે એજન્સી છે, જે પૂર્વાનુમાન કરતી હોય છે, જે આપણને પરિસ્થિતિ જણાવતી હોય છે, અમે સમયાંતરે આપના સુધી એમના રિપોર્ટ્સ પણ આપતા હોઈએ છીએ. તો સ્કાયમેટ કહે છે કે સામાન્ય, પરંતુ અહીંયા આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ, તો હવામાન વિભાગનું માનતા હોઈએ છીએ. માટે સામાન્યથી વધુ વરસાદ તો અત્યારે તો આપણે કહી શકીએ કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ થશે. અને જે વરસાદની જે ટકાવારી સામે આવી છે એ ટકાવારી છે 106%. અને સામાન્યથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો કેટલોક પટ્ટો છે, ખાસ કરીને કોસ્ટલ એરિયા, ત્યાં થવાની આ સંભાવનાઓ વધી જાય છે. ભારતીય હવામાન વિભાગે આગામી જૂન સપ્ટેમ્બર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતના સારા ચોમાસા સાથે સંકળાયેલા લા નીના સ્થિત ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં સક્રિય થવાની સંભાવના છે. આઈએમડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારોને બાદ કરતા દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદની અપેક્ષા છે. આઈએમડીએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલી અલ નીનોની અસર નબળી પડી રહી છે, પરંતુ તે હજુય મધ્યમ કક્ષાની શ્રેણીમાં જ છે. તેમણે ઉમેર્યું હતું કે ચોમાસાની ઋતુના ઉત્તરાર્ધમાં લા નીનાની સ્થિતિ ઊભી થવાની ધારણા છે, જે સમગ્ર દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ લાવી શકે છે. अभी का जो एलिनो कंडीशंस आप जो देख रहे हैं, यहाँ जो रेड कलर आपको दिखाई दे रहा है वो एलिनो कंडीशन से, ब्लू कलर जो दिखाई दे रहा है लेफ्ट हैंड साइड डायग्राम में वो लानिना कंडीशन से, जो ग्रे कलर दिखाई दे रहा है वो न्यूट्रल कंडीशन से. सो आप इसको देखते हुए आपको जानकारी होगा जैसे कि एलिनो कंडीशन धीरे धीरे और रैपिडली वीकनिंग हो रहा है और धीरे धीरे ब्लू कलर जो है वो डोमिनेट करने लग रहा है. अब बाय द बिगनिंग ऑफ जून जैसे मैं बोल रहा था एलिनो कंडीशंस चला जाएगा और न्यूट्रल कंडीशंस डेवलप होगा. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ વખતે ચોમાસું સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસું સારું થવાની શક્યતા રહે, પણ ઘણા પરિબળોનો અભ્યાસ કરવો જોઈએ. દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી સ્થિતિના કારણે લા નીનો તરફ ચોમાસું જતાં આ વખતે ચોમાસું એક પરિબળ જોઈએ તો સારું રહેવાની શક્યતા રહેશે. પછી હિંદ મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ક્યારે ચોમાસું પહોંચી જશે તેની પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હાલ ઈસ્ટ ગરમી પડી રહી છે અને ક્યારેક ક્યારેક વાદળો આવી જાય છે, એટલે શરૂઆતનું જે ચોમાસું જે છે એ લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે અકળાવનારી ગરમી પછી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય ત્યારથી 8 થી 14 કે 15 જૂન વચ્ચે રાજ્યના ભાગમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે. જો કે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજા ગુજરાતને ધમરોળશે. અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે કે આગામી 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદ પડી શકે છે. તારીખ 18 થી 20માં અરબસાગરના ભેજ, બંગાળ ઉપસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે, જેમાં કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ રહેશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. તો વરસાદની સાથે કુદરત ગરમીનો ડોઝ પણ આપી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસ ગરમી પડશે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. પોરબંદર, જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. ઉપરાંત